હવે બસમાંથી ઉતરીને આયલા જાય ઘર બાજુ. કેવું હે કઈ? ના ભાઈ કઈક તો બોલો. કાંઈ બોલવું અરે એમ નો હાલે. અરે તો જમીન આપણે આવી ગયા છીએ મંદિરે. આવી ગયા મંદિરે. ચાવર કાંઈ ન કહો. સારો નીકળો ભાઈ. અરે હા કોનું પણ ખેડવું કઈ બડીનો મારો નીકળો મેં રાતે કીજો રાતે નવરા હોય ભાઈ, સવારે તો કામ ધંધા વાળા માણસ છે. તો રામ રામ ડાયરો, હું કે મજામાં જઈશું. તો આજે આપણે જવાનું છે રાજકોટ. એટલે આમ તો દરરોજ જવું, પણ આજે વ્લોગ બનાવવું ને એટલે મેં કીધું તમને કહી દઉં એમ. थैंक यू आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. એટલે વિડીયોમાં જોડાયા રહેજો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, એટલે અમને મજા આવે થોડી ઘણી. હાલો તો થોડીક વારમાં હમણાં નીકળી, હમણાં લોકેશન ઉપર જવું જોઈએ, એટલે આપણે આપણી ફોર વ્હીલ તેડવા આવશે. પછી ત્યાંથી આપણે આપણી ફોર વ્હીલમાં બેહીને પછી જવાનું છે રાજકોટ. એટલે હવે જોતા રહ્યો અમારી ફોર વ્હીલ, તમને બતાવું કેવી છે અમારી ફોર વ્હીલ. એટલે પછી તમારે કદાચ બેવું હોય કોઈક દી તો તમારે કામ આવે એવી ફોર વ્હીલ છે. એટલે જોતા રહ્યો વિડીયોમાં આગળ, અને કોમેન્ટ કરજો કેવો લાગે છે વિડીયો. ડાયરો આપણે નીકળી ગયા છીએ હવે રાજકોટ બાજુ જવા હાટું. જોડાય રહેજો વ્લોગમાં. આપણે ઘરેથી તો નીકળી ગયા છીએ, હવે નિરાતે આયલા જાય. તડકો માથે થઈ ગયો છે, બપોરના 12 વાગી ગયા, નીકળી ગયા છીએ રાજકોટ બાજુ જવા. તો ક્યાં નાચો મે? ઓ મારા મલકના મેના રાણી, ફટાફટ હાલો નગર બસ વઈ જાય ડોહી. હાલો તો હવે આપણે આવી ગયા આપણી જગ્યાએ. અહીંથી આપણે આપણી ફોર વ્હીલ તેડવા આવશે. જિંદગીમાં જ્યાં સુધી ગાડી લાડી ન આવે ત્યાં સુધી આવી જ રીતે ધક્કા ખાવા જોઈએ. હવે ગાડી આવે તો સારી વાત છે, બાકી તડકાનો કાળો પડી જાય ક્યાંક. હું ક્યાં બોલો તું? જીવન માણો તો મોજ છે, બાકી ઉપાધિ તો રોજ છે. તો મિત્રો ચડી ગયા છે આપણે આપણી ફોર વ્હીલમાં. કેવી લાગી ફોર વ્હીલ કોમેન્ટમાં કહેજો પાછા. બેકાર બકવાસ ભંગાર. હવે તમને એમ થતું હોય છે કે આ તો બસ છે, પણ એ વાત તમારી સાચી. આમાંય 4 ટાયર આવે ને ઓમાંય 4 ટાયર આવે. હવે કયો મેં કાંઈ ખોટું કીધું? ખોટી વાત હોય તો મને પાછી દઈ દો, આપણે ખોટી વાત નથી કરવી. બસ તો પણ વિમાનની આવ્યું હાર ભાગે છે. ડ્રાઈવર કે ઉડે તો જ આવો ઘર ભેગું થાને ભાઈ. તો મિત્રો જો લગ્ન પ્રસંગમાં તમારે બસ બંધાવી હોય તો મળશે નહીં, કેમ કે આ આપણા બાપુજીની બસ નથી, આ સરકારી બસ છે ડોહી. તો મિત્રો ફાઇનલી આપણે રાજકોટ પૂગી ગયા છીએ. તો હવે થોડું ઘણું કામ છે, પતાવીને પાછા ભેગા થાય. 2000 years later. હા તો મિત્રો આજનું આપણું બધું કામ પૂરું થઈ ગયું છે. હવે પાછું ઘરે જવા હાટું બસ ગોતવી જોઈએ. હાલો તો પાછા હવે સવારની જેમ પાછા બસ સ્ટોપે ઊભા રહી ગયા છીએ આપણે. હવે બસ આવે એની રાહ છે, પછી બસમાં બેન થઈ જાય ઘર ભેગા. આ તો સમય નબળો એટલે બસમાં ધક્કા ખાવા પડે સાહેબ, બાકી આપણે થોડાક કાંઈ બસમાં બેસી. તો મિત્રો બસ આવતાની સાથે દોડીને ચડી ગયા આપણે બસમાં. આ બસ તમે કાંઈ જેવી તેવી ન સમજતા, આમાંય પાછા 2 પ્રકાર આવે, એક એસી ને એક નોન એસી. તો જો મિત્રો બસ આવી રીતે અહીંયા ઊભી રહીએ અને પેસેન્જરને ઉતારે. તમે તો કોઈ દી જોયું નહીં હોય એટલે મેં કીધું બતાવી દઉં તમને. તો કાનમાં ભૂંગળા નાખીને બસની વાલી સીટે આપણે બેસી ગયા. આજે આપણા નસીબ થોડા ખારા છે, કેમ કે સવારની જેમ અત્યારે બસ ખાલી છે. A few moments later. બસમાંથી ઉતરીને હવે આયલા જઈએ ઘર બાજુ. આ હે મહાદેવનું મંદિર. હા અમારો મેદાન ખાલી પડ્યો છે, અહીંયા પાછળ કામ ચાલુ છે. મહાદેવના દર્શન કરી લ્યો બધાય. હવે જાય ઘરે, અને હવે ખાઈ પીને પાછા ભેગા થાય. ત્યાં સુધી થોડોક બ્રેક લઈ લઈ. અત્યાર સુધી બ્રેક જ હતો, પણ હમણાં ચાલુ કર્યું એટલે પાછો થોડોક વાર બ્રેક લઈ. 2000 years later. શું બનાવ? હાલો હવે જમીન આવી ગયા. હા બહાર ને મનસુખભાઈ ભેગા થઈ ગયા. અમારે શું કે મનસુખભાઈ અમારી ટીમ ભાઈ સારું ને? ચાલુ છે અટાણે. હો કેવું હે કઈ? ના ભાઈ કઈક તો બોલો. કાંઈ બોલવું અરે એમ નો હાલે, અરે કઈક તો બોલવું પડે. અરે એમ આખી હાલે. ખાવ મોટા ભાઈ બોલ્યા. હાલો તો ફાકી ખાઈ લઈએ આપણે. હા પછી બનાવી એકાદો વિડીયો. હું કે મનસુખભાઈ મોજ હો ભાઈ. મોજ ને. હા
તો જમીન આપણે આવી ગયા છીએ મંદિરે. આવી ગયા મંદિરે. બહુ કરી હા. તમને ભાવે તો એવો બનાવતા. तू समझा हाँ नहीं तू समझा नहीं હવે ને આમ થોડું એમ ઢોકળામાં ચાલુ કરવું જોઈએ તમારે. ગૌધર થઈ ગયો ભાઈ. ના ના 50 વર્ષ એવું લઈ ગયું મોટા. 50 વર્ષ કાંઈ ન કહેવાય. સારો દીકરો ભાઈ. અરે હા, હા. 50 વર્ષના માણસ તો ધોડતા હોય મનસુખભાઈ. ખોટું હોય તો કયો. બેટા બરોબર. તો પછી કોનું પણ ખેડવું ઉડ્યું? કાંઈ બહુ હોય ભાઈ કાંઈ બોલવું નથી ભાઈ આમ. કહું તો દર્શક મૂકવાનું કાંઈ કેવું હોય ના નથી કેવું. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। મૂકવું હોય ને બીજું. મેં કીધું દેવાય ને મોટા તારો દીકરો ભૂલ જ નથી કરવી કાંઈ. હાલી જ જવાની વાત. મેં કીધું ભાઈ કોઈ કાઢું હિન્દી ગીતનું હિન્દી ગીત આપણું હો હાલ હબકાઈ આપણું ને મજા આવે. ગોતો એકાદો ફોટો. હે એમાં આવી છે તું જાત કરો હોય તો ખરા જ મોટા એમ. ન હોય એવું નાયો નથી ને પાડ્યા ચાલ દીકરો નથી એટલે પડ્યા નથી. ગાડીનો ને મારો ને કાઢો મેં કીધું પાવટા પાડવા ચાલ દીકરો જાય એક દી ફોટા પાડો. હા રાવી હા ઓલા પુલે વિયા છે રવિ ક્યાં? હા હાંડિયા બોલે ત્યાં આરા પડે. હા ઓલી ગાડીના ને જોતું લીવ છે ખાઈ છે રાતે જવાનું હોય. ત્યાં લાઈટ ઓલી મારી છે ને હા. ફોટા હારા આવે નહીં. ના એ તો કોક કેવો ફોટો રાખવામાં. એવો તો નહીં હાલે માર્કેટમાં કાંઈ ખારો કે માર્કેટ ગાંડું કરવાનું થાય. હા હવે રોલા છોટા જ નાખવાના. આ જૂના થઈ ગયા મનસુખભાઈ ફોટા. બહુ જૂના ફોટા ભાઈ હમણાં નવા નથી પડ્યા. આ ફોટો યાનો જ છે ને બ્રિજ હા ઉપર. હા હા હંડાઈ ફોટા નાના. આ વિડીયો યાનો જ છે. હા એ હે ને એક જાતિ આમ જતો હતો ને હું. હા હા અમદાવાદ તો પછી પાડી લીધા ફોટા ને એવું બધું. એવું એક જીકી લીધી એમ ને હા હા તમે? હાલે હાલ્યો. આપણું ગોતો એકાદો. આપણું નક્કી ન હોય આ તારો દીકરો તને મજા આવે તો ખેંચી લઈને. હા હું તો ઊભો ગમે ના રહી જાઉં. ગોતું જોઈએ. લા આમ જ આવે આમ ઉપર જાવ ને એટલે આમ બધા ફોટા. અમને એટલે મારે હે ને આપણું નક્કી ન હોય ગમે એ જગ્યાએ ઊભા રહી જાય ભાઈ. હા તો કોઈ એમ કહેતા ને કે આ આમ છે ને તેમ છે હું ના જ ઊભો હોઉં. તો હું એ હે ને ફોટા પાડવા જેવું હોય તો કેજો. હા. એટલે હું ને મનસુખભાઈ આવી કાં ફોટા આવી પાડવા. જાય, હા હા. હા બધાને ચડાવશું ને ઓલું કરશું ને એટલે બધુંય ઘણું પાવે તમને. કોમેન્ટ કરજો ક્યાંક હા. રખડવા જેવી જગ્યા હોય તો જાય બે હા. ફોટા પાડવા. હા બે પણ રાતે કીજો. રાતે કીજો. રાતે નવરા હોય ભાઈ. સવારે તો કામ ધંધા વાળા માણસ છે. હા મજૂરી કામે વિયા જાય. અમે દિવસે તો કામ ધંધો કરવો પડે ને. ખાવું હું કામ જ ખાવું ક્યાં કોઈ માજુ દે એમ ને. માય બુદ્ધિ એમ નથી. આ રાખ ને રવિ તારો દીકરો આવડો આ એક કલાક ગીત ગોતી ની માને એના હાટું. અલા ભાઈ અમે વિડીયો હે ને, ચાલુ છે. અમારે વિડીયો ચાલુ છે ને વિડીયો ચાલુ તમારે છે. અમે હવે માર્કેટમાં આવવાના માર્કેટમાં આવવાના. કેવું ગીત મૂકવું છે? આનું મેં કીધું ગમનું. આમાં આવશે વિડીયો. તાર દીકરો ગમનું મેં કોણ ભાઈ કલા હા તો નવા આવ્યા.